ચાલુ છો. અચ્છા, હા હા હા. તો મિત્રો, છાયાબેન આપણી સાથે જોડાણા છે. છાયાબેન, આજનો જે વિષય છે કે એક હોલિકા એટલે મહિલા, અને મહિલાને જલાવવાનું ભલે એનું પ્રતીક છે, પણ એના જલાવીએ અને આપણે ઉત્સવ ઉજવીએ કે તહેવાર ઉજવીએ એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. તમે એક યુવાન સ્ટુડન્ટ છો, તો એ બાબતમાં તમારું શું કહેવાનું છે? મારું કેવું તો પહેલા એવું છે કે અત્યારે જે કોઈ બી દીકરીઓ ગણેલી છે, બરાબર, જે અભણ છે એને તો ખ્યાલ નથી જ કે એને તમે જે વાંચ્યો એ તો સાચું જ માનશે, એના લાભની વાત હોય એટલે. પણ જે ભણેલી ગણેલી દીકરીઓ છે ને, એને થોડુંક વિચારવું જોઈએ કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ, કે આપણે જે ખરેખર આ ત્યોહાર રાતના 8 થી 10 વાગ્યા સુધીમાં જે કઈ બી મનાવે છે, બરાબર, એ ખરેખર શું કામ મનાવે છે? ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ હોલી પ્રગટાવીને એને ફેરા ફરવાથી તાવ નથી આવતો, રોગ દૂર થાય છે, આ છે તે છે, બરાબર. પછી ડોક્ટરોનું શું કામ છે? ડોક્ટરો એટલા બધા ડિગ્રી લઈને બેઠા છે, તો એ લોકોને એમ જ કેવું પડે ને કે ભાઈ ના, તમે હોસ્પિટલ બંધ કરી દો અને હોલિકા દહન રોજ શરૂ કરી દો એટલે અમે બધા સાજા થઈ જઈએ. પેલો પ્રશ્ન તો મારો એ છે. અને બીજી વાત એ કે તમે કોઈ એવા કાર્ય શું કામ કરો છો જે આપણી કુદરતી સંપત્તિને નુકસાન કરે છે? જમીન છે, હવા છે, બરાબર, તમે નુકસાન થાય એવું કાર્ય શું કામ કરો છો? વિચારો કે અત્યારે ખરેખર જે આપણે કહીએ છીએ હવા, પાણી, જમીન ને બધું ખરાબ થઈ રહ્યું છે, અને આપણે એને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ. હદે પહોંચી ગયા છે કે નહીં, હવે આપણે કુદરતી સંપત્તિને બચાવવી પડશે. ઘણા પ્રક્રિયામાં ઉપયોગ થવા છતાં એ લોકો નાબૂદ કરે છે કે નહીં, હવે આનો ઉપયોગ ના કરવો જોઈએ. જેમ કે પ્લાસ્ટિક છે, એટલો આપણે યુઝફુલ હોવા છતાંય એનો આપણે નકાર કરીએ છીએ કે ના આપણા કુદરતી સંપત્તિને નુકસાન કરે છે. તો પછી આ કુદરતી સંપત્તિને નુકસાન થાય એવું કાર્ય આપણે શું કામ કરવું જોઈએ? શું તમે તમારી આવનારી પેઢીને ખુશ જોવા નથી માંગતા? આજ તમે પોતાની જાતને પ્રશ્ન કરો. અને બીજી વાત કે કોઈ વ્યક્તિ પોતાના માતાનું, પોતાની બહેનનું, પોતાની પત્નીનું, બરાબર, પોતાની દીકરીનું અપમાન સહન નથી કરી શકતા, તો પછી તમે કઈ રીતે કોઈની દીકરી છે, કોઈની બહેન છે, કોઈની ફઈ છે, બરાબર, એને સળગતી જોઈ શકો છો? તમે ખુદને પ્રશ્ન પૂછો કે આ વસ્તુ આપણે જે કરીએ છીએ, આ જે કઈ પણ ત્યોહાર મનાવીએ છીએ, એની પાછળનું તથ્ય શું છે? એનાથી કરવાથી આપણને શું ફાયદો થાય છે ને સામેવાળાને શું નુકસાન જાય છે? પેલું મારું કેવું આ છે. અને બીજી વાત કે તમારે જો ખરેખર હોળી કરવી છે, તમારે કઈ પણ અગ્નિમાં સળગાવવું છે, તો તમે પોતાના મનથી, પોતાની અંદર જે રહેલો દ્વેષ છે, જે બીજાની પ્રતિ ઈર્ષા છે, ક્રોધ છે, અને ખાસ કરીને જાતિગતના જે ભેદભાવની જે સીમાઓ છે, એનો તમે બાળો ને, એનો તમે નાશ કરો. તમે કોઈ લાકડું છે, એ બળતણ છે, એ પણ આપણને આપણા જે આવનારી પેઢી છે એના માટે જરૂરી છે. લાકડું તમે અત્યારે જે કઈ બી વ્યર્થ કરો છો, બાળી દો છો, એનાથી કાગળ બને છે, અને કાગળ ઉપર જ આપણે લખી શકીએ છીએ. તો હવે ડિજિટલ યુગ આવ્યો છે એટલે, બરાબર. અને હજી આપણી ભારતની ટેકનોલોજી એટલી સુધી પહોંચી જ નથી કે તમે મોબાઈલ લઈને ભણી શકો. તમે સ્કૂલમાં કે કોલેજમાં મોબાઈલ લઈ જવા દો, બરાબર. એટલી ટેકનોલોજી સારી આગળ વધી જ નથી. એવી તો જાપાન ને ચાઇના સુધી જ છે કે જે લોકો ડિજિટલ ના ઓલાથી ભણે છે. તો આપણે તો હજી કાગળ પેનમાં જ છીએ ને, આપણે એમાં જ ભણીએ છીએ ને, તો પછી તમે કઈ રીતે લાકડાને બાળીને બળતણ તરીકે ઉપયોગ કરીને આપણી કુદરતી સંપત્તિને નાશ કરો છો? તમે એકવાર વિચારો તો ખરી કે આવનારી પેઢી છે એ કેવી બેઠી થશે. સાચી વાત છે. અને કાલ સવારે ચલો બીજા કોઈને પણ કાલ સવારે કદાચ મારા મેરેજ થાય ને મારી દીકરી આવીને મને પૂછશે કે મમ્મી તમે શું કર્યું સમાજ માટે, કે મમ્મી તમે શું કરતા હતા કે જયારે આ બધું થતું હતું, બધા અન્યાય થતો હતો, બરાબર, અને જયારે અમારા માટે કુદરતી સંપત્તિ નથી કે અમે એનો ઉપયોગ કરી શકીએ. અત્યારે ઘણી વાર એવા વિડીયોઝ ને વાયરલ થાય છે કે આવનારો સમય એવો પણ આવશે કે તમારે બેગની જગ્યાએ નાને એવું છોડવું ખંભે ટીંગાડીને એમાંથી ઓક્સિજન લેવું પડશે. તો આપણે આવનારી પેઢી એ પરિસ્થિતિમાં ન આવે, બરાબર છે. એ માટે આપણે આપણી કુદરતી સંપત્તિને બચાવવી પડશે. તો કાલ સવારે કદાચ મારી છોકરી થઈને મને પૂછશે
કે મમ્મી તમે અમારા માટે કુદરતી સંપત્તિનો બચાવ ન કર્યો તો મારી પાસે શું જવાબ હશે? કે ના બેટા, અમે તો બળતણ તરીકે લાકડાનો અને છાણાનો ઉપયોગ કરીને અમે હોળી કરી નાખે એમ. સાચી વાત છે. આ જવાબ આપણો વ્યાજબી કહેવાય? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તોય બરાબર નથી, અને એક માતા પિતાની દ્રષ્ટિકોણથી જોઈએ તોય બરાબર નથી. એટલે ખરેખર પેલા આ વિચારવું જોઈએ. અને બીજી વાત એ કે મારું કેવું તેવું છે કે પેલા પોતે તમે તર્ક કરો. તમે ભણેલા ગણેલા છો, બરાબર? ભણેલા ગણેલો વ્યક્તિ હોય ને એને કહેવાય ને કે એક સારી દ્રષ્ટિથી જોવામાં આવે છે. અને ખરેખર અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય ને તો એમ નથી પૂછતા કે ભાઈ તમે કયા તહેવાર મનાવો છો, કે તમે કેટલા વ્રત કરો છો. એ તમને એમ તમે કેટલું ભણેલા છો ત્યાંથી સવાલ મોકલે, બરાબર? અને તમે એમ કહો કે હું બીકોમ છું, કે પછી મેં માસ્ટર ડિગ્રી છું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, કે પીએચડી કરેલી છે, બરાબર? અને તમે પછી સામેથી એમ કહેશો કે કાલે તો મારે રજા જોઈએ છે. તો ભાઈ કેમ? તો કે હોલિકા દહન છે ને, તો અમારે હોલિકાનું દહન કરીને અમારે એને ફેરા કરીને અમારો જે કઈ બી રોગ હોય એનો નાશ કરવાનો કે દૂર કરવાનો હોય, બરાબર? આવું કદાચ તમે છે ને વિદેશની કોઈ વ્યક્તિને લઈને આમ વાત કરો ને તમારા ઉપર હસશે. એ તમને હસવામાં લઈ જશે કે ભાઈ તમે આવું કરો છો, એટલી ટેકનોલોજી છે, બરાબર? એઆઈ આવી ગયું છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેને તમે પ્રશ્ન પૂછો ને કે મારે મને તાવ આવી ગયો છે તો હું કઈ દવા લો, તો એ તમને કહી દે છે. અત્યારે ડોક્ટરની જરૂર નથી પડતી. અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી અને તમે પછી એવું કહો કે આવી રીતે આમ છે એટલે મારે આવું છે, તો સામેવાળો વ્યક્તિ તમારા પર્સન્ટેજ કાઢી જાય કે નહીં આ લોકો ખરેખર કયા રસ્તે જાય છે, કેટલું ભણેલા હોવા છતાં ભણ્યા નથી. અને મમ્મી પપ્પાએ કર્યું કે દાદા દાદીએ કર્યું કે અમારા પૂર્વજો કહી ગયા ને કરતા હતા એટલે અમે કરશું નહીં. આ સવાલ હવે તમારા મગજમાંથી કાઢી જ નાખવો જોઈએ. યુવાનોએ તો ખાસ કાઢી નાખવો જોઈએ. એને એ જ જોવું જોઈએ કે હું અત્યારે જે કાંઈ પણ મારું સ્ટેટસ છે, મારું લેવલ છે, જે મારા મમ્મી પપ્પાએ મને અહીંયા સુધી પહોંચાડી છે, બરાબર, પહોંચાડ્યો છે, તો મારે હવે કંઈક મમ્મી પપ્પાને તો વળતર આપવું જ પડશે, પણ સાથે સાથે સમાજને પણ આપવું પડશે. આ તમારી જવાબદારી છે. તો પછી તમે આવું સમાજને વળતર આપશો? એક આ પોતાને પ્રશ્ન પૂછજો. બાકી મારું કહેવાનું એક જ છે કે તમે તમારી પોતાની તર્ક બુદ્ધિનો ઉપયોગ કરો કે તમે કયા રસ્તે જઈ રહ્યા છો, એટલે વિચારો કે તમે આવનારી પેઢીને કેવા શિક્ષણ આપો છો, કેવા સંસ્કાર આપો છો. બાકી મારું કહેવાનું એટલું જ છે. ખૂબ સરસ. છાયાબેન, તમે આમાંથી ડિસ્કનેક્ટ થાઓ એટલે જોડાવાની કોશિશ કરજો, જો જોડાઈ શકો ને આમાં લાઈવમાં. તો અત્યારે તમારો અવાજ તો ટૂંકમાં આપણા બધા દર્શકોએ સાંભળ્યો જ છે.